નમસ્કાર દોસ્તો, આ છે આપણું ભીડ ગેટ અને આપણે સૌ જાણીએ છીએ કે ભીડ એટલે ખરેખર ભીડવાળો વિસ્તાર છે. અહીંયા ખૂબ બધા લોકો આવે છે, ખૂબ બધી માર્કેટ પણ છે. અહીંથી આગળ આપણે જઈએ તો વાણિયાવાડ આવે છે, જે બસ સ્ટેશનની પાસેનો વિસ્તાર છે. અને બસ સ્ટેશનની પાસેનો જો વિસ્તાર છે ત્યાં પણ બહુ બધા શાકવાળા ઊભા રહે છે, બીજા પણ લોકો ઊભા રહે છે ને ત્યાં કને ટ્રાફિકની ને ગંદકીની અસામાન્ય સમસ્યા છે, જે આપણે સૌ જોઈએ છીએ. આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે એક વાત આવી છે અને વાત એ છે કે આ જે શેરી દેખાય છે એ શેરીમાંથી આપણે જ્યારે આગળ વધીએ ત્યારે અહીંયા એક મેદાન આવે છે. એ મેદાન તમને બતાવીએ અને એ મેદાનનું નામ છે થોથાવાળી વંડી. જી હા, થોથાવાળી વંડી શા માટે એને કહેતા હશે તો આપણે અહીંયાના લોકોને પૂછીએ તો એનો ઇતિહાસ આપણને ખબર પડે. પણ ટૂંકમાં આ જે મેદાન છે એ મેદાન ખૂબ મોટું મેદાન છે. આપણે એન્ટર થઈએ તમને ખ્યાલ આવશે. આ કચરા ને બધું અહીંયાથી અત્યારે સાફ થઈ રહ્યું છે. તમે જુઓ છો અહીંયા થોડી ગાયોને ચારો નાખવામાં આવી રહ્યો છે. તો આપણે આ જે થોથાવાળી વંડી કહેવાય છે એ જગ્યાએ આપણે પહોંચી ગયા છીએ અને તમે જોઈ શકો છો કે આ કેટલી મોટી વિશાળ જગ્યા છે. અહીંયા કને ઘણી બધી લારીઓ ઊભી રહી શકે એમ છે. અહીંયા શાક માર્કેટ આસાનીથી બની શકે એમ છે. ખૂબ જ મોટો વિસ્તાર છે, એ તમે જોઈ શકો છો. અહીંયા પાર્કિંગ પણ થઈ શકે એવું છે. બધી જ વ્યવસ્થા અહીંયા ઊભી થઈ શકે એવી છે. જો મળતા સમાચારોની વાત માનીએ તો ભુજ નગરપાલિકાનો એવો આશય છે કે જે વાણિયાવાડની માર્કેટ છે એ માર્કેટને અહીંયા લાવવી. એટલે કે ત્યાં જે લોકો શાકનો ફળનો ધંધો કરી રહ્યા છે એ લોકોને અહીંયા વ્યવસ્થા આપવી. એમના માટે અહીંયા સરસ મજાની ઇન્ટરલોક પાથરવી, ટોયલેટની વ્યવસ્થા કરવી અને લાઇટોની વ્યવસ્થા કરવી. આ બધી જ સરસ મજાની વ્યવસ્થા કરી અને એમને અહીંયા ધંધો કરવા માટે લાવવા. દોસ્તો, પ્રાથમિક રીતે આ જગ્યા પણ ખૂબ સારી દેખાય છે, મોટી દેખાય છે અને પ્રાથમિક રીતે આ વાત પણ એવી લાગે છે કે હા, જો આવું કરવામાં આવે તો કદાચ જે વાણિયાવાડમાં જે ગંદકીની સમસ્યા છે, જે ટ્રાફિકની સમસ્યા છે એ સમસ્યાનો ઉકેલ કાયમ માટે આવી શકે. પણ દોસ્તો, બીજી એક વસ્તુ સમજવાની એ છે કે આ જે ધંધાદારી લોકો છે, જે લોકો ત્યાં ઊભી અને પોતાનો બિઝનેસ કરે છે, એ લોકો જો અહીંયા ઊભા રહેશે તો એમને શું એ બિઝનેસ મળશે? જે લોકો આજે વાણિયાવાડમાં ખરીદી કરવા આવી રહ્યા છે અને એમની પાસે શાક બકાલું લઈ રહ્યા છે, શું એ લોકો છેક ભીડગેટ સુધી લાંબા થઈ અને આ ખાંચાવાળી માર્કેટ સુધી પોતાના પગ વાળશે? અને જો એ લોકો અહીંયા ખરીદી કરવા નહીં આવે તો આ માર્કેટમાં ઊભીને લોકો શું કરશે? તો આ માર્કેટમાં કેવી રીતે ચહેલ પહેલ થશે અને આ માર્કેટથી લોકોને કેવી રીતે ફાયદો થશે? એમનો ધંધો કેમનો ચાલશે? એમની લોનો કેવી રીતના ભરાશે? એમનું ઘર કેવી રીતે ચાલશે? અને જો એ ન થઈ શકે એમ હોય તો પછી આ માર્કેટ કેટલી વખત ટકશે? હા, કદાચ બની શકે છે કે વહીવટી દંડાઓ બતાવી અને લોકોને અહીંયા ભેગા કરવામાં આવે અને અહીંયા માર્કેટ પણ ઊભી કરી દેવામાં આવે. પણ કેટલા વર્ષ ચાલે? કેટલા મહિના ચાલે? જો પેટીયું રળવાનો સવાલ અહીંથી સોલ્વ ના થતો હોય, જો અહીંથી પેટીયું રળી ના શકાતું હોય તો શા માટે કોઈ અહીંયા ઊભું રહેશે? શા માટે કોઈ અહીંયા પોતાનો બિઝનેસ કરવા આવશે? તો આ ખૂબ અગત્યનો સવાલ છે અને આ સવાલમાં આપણે સૌએ રસ લેવાનો છે. કેમ કે આપણે ભુજને સર્વશ્રેષ્ઠ બનાવવા માગીએ છીએ, સર્વોત્તમ બનાવવા માગીએ છીએ. અને સર્વોત્તમ બનાવવાનો મતલબ એ નથી કે ભુજ માત્ર રૂડું રૂપાળું પીછા પોછા થયેલું દેખાય. સર્વોત્તમ બનાવવાનો મતલબ એ છે કે ભુજના દરેક નાગરિકને એવી વ્યવસ્થા મળે કે જેને રોજગારી પણ મળે, જેને પોતાની જીવન જીવવાનો જે પોતાનો અધિકાર છે એ પણ મળે અને બીજા બધા નાગરિકોને એ કારણે કોઈ તકલીફ પણ ના થાય. તો આ પ્રકારની વ્યવસ્થા ભુજમાં ઊભી થાય એ માટે આપણે સૌએ વિચાર કરવાનો છે અને આ વાતનો શું ઉકેલ હોઈ શકે, આનો શું જવાબ હોઈ શકે એ આપણે સૌએ ખૂબ વિચારવાની જરૂર છે. થેન્ક યુ સો મચ.